મહારાજ કે જેને કથા વાર્તામાં રુચિ નથી એની કોરની એવી અટકળ કરવી એનામાં રૂડા ગુણ આવશે નહીં. તમને તેમ થાય કે આપણા તો રૂડા ગુણ છે જ, પણ એ રૂડા ગુણ તમે તમારા માનેલા છે, ભગવાનના નહીં. જ્યારે ભગવાન કે છે એનામાં રૂડા ગુણ નહીં આવે. એ ભગત એ સુખદેવજી જેવો, જનક રાજા જેવો, પર્વતભાઈ જેવો કે ગોરધનભાઈ જેવો ભગત થાય નહીં. એ જનક રાજા જેવો નહીં થાય. એના જેવા ગુણ આવે એ રૂડા ગુણ કહેવાય. એ વાતો સાંભળીને ભગવાનમાં પ્રીતિ કરવી એ રૂડો ગુણ છે. ભગવાનનો વિશેષ મહિમા સમજવો અને મહિમા સમજીને ભગવાનમાં પ્રીતિ કરવી એ રૂડો ગુણ છે. એ વાતો સાંભળીને પોતાના અંતર્મની અંદર રહેલા દોષ છે એને ટાળવા, એ દોષને છોડી દેવા, એ પ્રકૃતિને છોડી દેવી અને ભગવાનમાં પ્રીતિ કરવી એ રૂડો ગુણ છે. પણ મહારાજ કે કથા વાર્તા વિના એ ગુણ આવશે નહીં. ગમે એટલા પ્રયત્ન કરો ને પણ નહીં આવે. જે મોટા મોટા છે એ મૈત્રી ઋષિ હોય, ઉદ્ધવજી હોય, વિદુરજીનું લો, એ હનુમાનજીનું લ્યો, વિભીષણનું લ્યો કે ભરતજીનું લ્યો, રામચંદ્રના ભાઈ ભરતજી, આ બધા આખ્યાન જુઓ, સાંભળજો, વાંચજો તો ખબર પડશે. એને સત્સંગ થયો છે ને ત્યારે જ એવી ઊંચી સ્થિતિને એ પામ્યા છે. એને શાસ્ત્રમાં એના નામ લખાણા અને એના પ્રાણને એ જીવ ભગવાનને પ્રસન્ન કરી શક્યો છે. બાકી એ વાતો સાંભળ્યા વિના એમાં એવા રૂડા ગુણ ન આવે. એ જે ભગવાન વખાણે એવા ગુણ એ સત્સંગ વિના આવે નહીં.